નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. સુલતાનપુર શ્રી માધ્યમિક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી માધ્યમિક શાળા સુલતાનપુર મુકામે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવનિયુક્ત તાલુકા પંચાયત ગોંડલના સદસ્ય વર્ષાબેન ગોંડલિયા તેમજ ગામના સામાજિક અગ્રણી શિક્ષણવિદો એવા સંજયભાઈ પાનસુરિયા, હિતેશભાઈ ગોંડલિયા, હિતેશભાઈ વેકરિયા, સંજયભાઈ વઘાસિયા, ચેતનભાઈ વાછાણી તેમજ કન્યા શાળાના આચાર્ય વસંતબેન પારખિયા તેમજ રસિકભાઈ ઢોલરિયા તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. માધ્યમિક શાળાના આચાર્ય પરમાર દિનેશભાઈ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત ગોંડલના સદસ્ય વર્ષાબેન ગોંડલિયા દ્વારા કોમ્પ્યુટર લેબ તથા પ્રયોગશાળા લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આચાર્ય પરમાર સાહેબ દ્વારા બાળકોને ઇનામ આપવામાં આવેલ હતું તેમજ ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ભેટ સ્કૂલને આપવામાં આવી હતી અને શાળાના સ્ટાફ દ્વારા બાળકોને શુભેચ્છા સંદેશ અભિવાદન આપવામાં આવેલ હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલ હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના વિજ્ઞાન શિક્ષક જે.બી. બાવળિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ શાળાના શિક્ષક ભાવનાબેન વિરાણીએ કરેલ હતી. આ પ્રસંગે CRC હરેશભાઈ સરવૈયા દ્વારા માર્ગદર્શન અને શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા. સમસ્ત આયોજન શ્રી માધ્યમિક શાળા સુલતાનપુરના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવેલા તમામ લોકોનું શાળા દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત આયોજનમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેકેએસ ન્યૂઝ સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર. 22/2/2025ના રોજ અમારી શાળા શ્રી માધ્યમિક શાળા સુલતાનપુરમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. એમાં તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી વર્ષાબેન ગોંડલિયા, સામાજિક અગ્રણીઓ જેવા કે ચેતનભાઈ વાછાણી, સંજયભાઈ પાનસુરિયા, સંજયભાઈ વઘાસિયા, હિતેશભાઈ વેકરિયા તેમજ CRC સાહેબ, કન્યા શાળાના આચાર્ય શ્રીમતી વસંતબેન પારખિયા, કુમાર શાળાના આચાર્ય શ્રી ઢોલરિયા સાહેબ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોએ હાજરી આપી હતી. અને આ કાર્યક્રમની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે બાળકોને 1 થી 3 નંબર જે લાવનાર હતા એમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગોંડલ તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી વર્ષાબેન ગોંડલિયાના વરદ હસ્તે કોમ્પ્યુટર લેબ તેમજ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી પરમાર સાહેબ દ્વારા બાળકોને નાસ્તા વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઇનામ વિતરણ કરી અને આ કાર્યક્રમને અંતિમ પડાવ તરફ લઈ જવામાં આવ્યો હતો. તેમજ શાળાની અંદર બાવળિયા સાહેબ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું અને શાળાના શિક્ષિકા શ્રી વિરાણી ભાવનાબેન દ્વારા વિદાય સમારંભ આપવામાં આવ્યો.